નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે। હું છું કૃષ્ણા। દર્શક મિત્રો, જિંદગીમાં ભવિષ્ય વિશે થોડું વિચારો, પરંતુ આજના દિવસને પણ પૂરેપૂરો જીવો। તો આજના વિચાર સાથે શરૂ કરીએ આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ। તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા। હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે। નમસ્કાર। નમસ્કાર હેમિલભાઈ, સૌ પહેલા જાણવા માંગીશું આજના પંચાંગ વિશે। તો શું કહે છે આજનું પંચાંગ? આજે તારીખ 23/5/2025 શુક્રવાર, વૈશાખ વદ 11 છે 22-30 સુધી। ઉત્તરાભાદ્રા નક્ષત્ર છે 16 અને 2 સુધી, પછી રેવતી નક્ષત્ર છે। પ્રીતિ નામનો યોગ છે અને બવ નામનું કરણ છે। આજની રાશિ છે મીન, કે જેના નામાંક્ષર છે દ, ચ, ઝ, થ। દિન વિશેષમાં જોઈએ તો આજે અપરા એકાદશી દિન મહિમા છે। બુધ ગ્રહ વૃષભ રાશિમાં પ્રવેશ કરે છે 13 અને 4। અમૃત સિદ્ધ યોગ છે 16-2 થી સૂર્યોદય સુધી, અને આજે પંચક પણ છે। જી જી હેમિલભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, ચિત્તરંજનભાઈ છે। ચિત્તરંજનભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો। 26/10/2008। જન્મનો સમય કયો છે? 2:17 2 અને રાત્રે 2:17। જી, અને જન્મ સ્થળ? જન્મસ્થળ દાણું, જિલ્લો થાન। જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એનું ભવિષ્ય કેવું રહેશે એ પૂછવું છે એટલા માટે। જો ભવિષ્ય તો એના માટે એટલું કહી શકાય કે સારું છે, એટલે ચિંતા ના કરો। પણ ભવિષ્યમાં તો ઘણી બધી વસ્તુઓ આપણે આંકલન કરવાની હોય, કારકિર્દી, આરોગ્ય કે કંઈ પણ પ્રકારના પ્રશ્નને લગતું। પણ એકંદરે એનું ભવિષ્ય જોવા જઈએ તો એ કંઈ પણ પ્રકારનું આયોજન કરશે, આયોજન મુજબ મહેનત કરશે તો એના માટે ઘણું સારું રહેશે। એના માટે કંઈ પણ પ્રકારના કામકાજમાં હિંમત પણ સારી દેખાય, અને હિંમતમાં આયોજન હશે તો પણ એ ઘણું સારું કાર્ય કરી શકશે। અને એની કારકિર્દીમાં, ભણવામાં એ બધી રીતે આગળ આવે તો એ હેતુથી એ પોતે દરરોજ જે રાત્રે ઘરે બેસીને હનુમાન ચાલીસાના પાઠ વાંચે તો એના માટે ઉત્તમ છે। હાલમાં 2008 અને 2025 અને 2026 બંને વર્ષ આ ભાગ્ય કોઈક રીતે મદદ કરે, કોઈ એને લગતું કોઈ કાર્ય કરવાનું હોય એ પણ થાય તેવું બની શકે। જી વિપુલભાઈ જોડાઈ ગયા છે। વિપુલભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો। હા, હેલો। જી, 23/5/63। જન્મનો સમય કયો છે? બપોરે 12:06। અને સ્થળ કયું છે? વલસાડ। પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હા, કઈ નહીં, આજે મારો બર્થડે છે, 63મું વર્ષ મારું બેઠું છે। પણ હવે પછીની મારી જિંદગી કેવી જશે એમ? જી, જો સૌ પ્રથમ તો તમને તમારા જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ। અને ખાસ કરીને કહીએ કે આગળનું વર્ષ તમારા માટે તો સારું લાગી રહ્યું છે। આ વર્ષે કોઈ નવીન કાર્ય કરવાની ઈચ્છા હોય, અથવા કોઈ જૂનું કાર્ય તમે કરતા હોય એને આગળ વધારવાના પ્રયત્ન કરો તો એનામાં પણ તમને સારા ફાયદા થાય તેવા યોગ બની શકે છે। એટલે તમારા માટે અત્યારે કંઈ પણ પ્રકારના કાર્યમાં તમે મહેનત કરશો તો તમારે ફળીભૂત સારી રીતે થાય તેવું બને। તમારા માટે આરોગ્ય અંગે પણ સુખાકારી સારી દેખાઈ રહી છે। તમારા સારા આરોગ્ય માટે અને હવેના આગળના જીવન અને કામકાજ માટે જો તમે રોજ્ય પૂજાપાઠ કરો એ દરમિયાન સવારે ઘરેથી જ સૂર્ય ભગવાનને 2 હાથ જોડી પગે લાગો, પ્રાર્થના કરો
અને ગાયત્રી મંત્રની પણ એક માળા કરો તો તમારા માટે વધુ યોગ્ય કહી શકાશે. જી. ડાયાભાઈ જોડાઈ ગયા છે. ડાયાભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ 9/4. આપનો અવાજ કટ થઈ રહ્યો છે. જન્મ તારીખ 11/9/94. જી. જન્મનો સમય કયો છે? સવારે 8 વાગે. સવારે સવારે 8 વાગે. 8 વાગે. જી. અને જન્મ સ્થળ? નડિયાદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન 2019માં લખાયેલા પણ કારણે છે. નહીં, આપનો અવાજ ક્લિયર નથી આવી રહ્યો, કટ થઈ રહ્યો છે. ફરી એકવાર પ્રશ્ન જણાવો. પ્રશ્ન શું છે કે એનું લગ્ન જીવન સફળ થાય એવું લાગતું નથી એટલે જોડાવું છું. જી. જો એના લગ્ન જીવન માટે અત્યારે 2025નું વર્ષ મધ્યમ છે, એટલે એમાં થોડી ધીરજ અને વ્યવહારુતા રાખો એ વધુ અગત્યનું છે. એટલે અત્યારના સંજોગોને આધારે બને ત્યાં સુધી કંઈ પણ પ્રકારનો ઉશ્કેરાટ, ઉતાવળ જેવા વાતાવરણથી દૂર રહી અને ધીરજ અને વ્યવહારુ વ્યક્તિના માર્ગદર્શન સાથે 2025નો સમય પસાર કરશો તો 2026માં આગળ શું કરવું એનું તમને વધુ જ્ઞાન પણ થઈ શકે, અથવા કઈ દિશામાં જવું એનું સ્પષ્ટ ચિત્ર પણ તમને ખ્યાલ આવે. એટલે તમે હાલમાં વ્યવહારુ વ્યક્તિના માર્ગદર્શન હેઠળ રહો, પરિસ્થિતિ પર તમે શાંતિ રાખો એ વધુ અગત્યનું છે. આ હેતુથી જો એ પોતે દરરોજ જે રાત્રે ઘરે બેસીને પંચમુખી હનુમાન દાદાનું ધ્યાન ધરી 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચે એ અગત્યનું છે. એ પછી અઠવાડિયામાં 1 વાર નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ ત્યાં શિવ પાર્વતીજીને પગે લાગી પ્રાર્થના કરવી અને પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી, જેથી કરીને હાલમાં વર્તમાન સમયમાં જે પણ પ્રકારની દ્વિધા છે એ થોડી ધીરે ધીરે નિયંત્રણ થાય, પરિસ્થિતિ પણ સુધરી શકે, અથવા કઈ પરિસ્થિતિમાં શું નિર્ણય લેવો એનું ભગવાન જ્ઞાન આપે તેવું કહી શકાય. માટે હાલમાં 2025 થોડુંક શાંતિપૂર્ણ અને વ્યવહારુ ઢબે પસાર કરી લો તો આગળ જતા કોઈ સારો નિર્ણય લઈ શકાશે. જી. હસમુખભાઈ જોડાઈ ગયા છે. હસમુખભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હલો. જી. નૈતિક છે નામ અને 7/6/2009. જી. 5:43 સવારે. ઓકે. અને સ્થળ? હા, સ્થળ કયું છે? સ્થળ અમદાવાદ. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એ એજ્યુકેશન અને શારીરિકમાં કેવું રહેશે એને? જો એજ્યુકેશનમાં તો વિચારીએ ને તો એના માટે સારું છે. એટલે કંઈ પણ જો એ મેનેજમેન્ટ લાઈન અથવા કંઈ પણ પ્રકારના એવા કોર્સિસ કરશે તો એના માટે એ વધુ ફાયદો થઈ શકે. ભણવામાં એકાગ્રતા રહે, કારકિર્દી ઉજ્જવળ બને તે હેતુથી એ પોતે દરરોજ જે સવારે ઘરેથી જ સ્નાનાદિથી નિવૃત્ત થઈ સૂર્ય ભગવાનને 2 હાથ જોડી અને પ્રાર્થના કરે, તેમજ દત્ત બાવનીના પાઠ દરરોજ જે વાંચે તો એના માટે ભણતર અને આગળ કારકિર્દી બંને સારી રહે તેવું લાગી રહ્યું છે. હાલમાં સમય એવો છે કે આયોજન સાથે ધીરે ધીરે એ પોતાના વિદ્યાભ્યાસ અને કારકિર્દીમાં આગળ ધ્યાન આપવાની કોશિશ કરશે તો ચોક્કસ સારું બનશે. વિદ્યાભ્યાસમાં પણ આગળ એવું લાગે છે કે કોઈ વધારાનો કોઈ કોર્સ કરે અથવા વ્યવસાયલક્ષી પણ કોર્સ કરે તેવું પણ જણાઈ રહ્યું છે. એટલે તમે થોડુંક એકાગ્રતા કેળવતા શીખો અને આ પ્રકારની ભક્તિ કરશો તો બંને કાર્ય સારી રીતે થઈ જશે. વિશાલભાઈ જોડાઈ ગયા છે. વિશાલભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 20/12/1995. જન્મનો સમય કયો છે? સવારે 8:35. અને જન્મ સ્થળ? વડોદરા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? સાહેબ, મારા બાબા માટે આ પ્રશ્ન છે કે એને એક માંગવું આવ્યું છે. એની માટે હું ગુણ જે મળવાના હોય છે મેં મોબાઈલમાં હજી જોયા છે. મોબાઈલમાં ગુણમાં એક ભૂકુટ અને નારી 2 વસ્તુ મળી નથી રહી, તો થોડું કન્ફ્યુઝન થાય છે કે એને રિલેટેડ કઈ માર્ગદર્શન આપશો ને?
જો સૌપ્રથમ તો એક બહુ સારી વસ્તુ કીધી છે કે તમે જન્માક્ષર મેળવવાની ગણતરી રાખો છો, વિશ્વાસ રાખો છો. હવે ભ્રુકુટ વસ્તુ અલગ છે અને નાડી. હવે નાડી માટે એક વસ્તુ તમને એ કહી દઉં કે નાડી દોષ આવતો હોય તો કયા કારણસર આવે છે. એમાં એવું પણ હોય છે કે નારદ મુનિનો મત જુદો છે અને બીજા ઋષિનો પણ મત જુદો બને. જો નાડી એક હોય પરંતુ નક્ષત્ર અલગ હોય, બંનેનું નક્ષત્ર એટલે જન્મ નક્ષત્ર અલગ હોય તો નાડી દોષનો પરિહાર કરી આગળ વિચારી શકાય. એટલે બંનેના જન્મ નક્ષત્ર અલગ હોય તો એ ઈચ્છનીય છે. એટલે તમારે નાડી દોષ માટે આ એક પણ નિયમ હોય છે. માટે તમે એ વસ્તુનો વિચાર કરો. અને ખાસ કરીને બીજા આવા ઘણા નાડી દોષના નિયમ પણ હોય છે. તમને આટલો વિશ્વાસ હોય તો નજીકમાં કોઈ સ્થાનિક વિદ્વાન સાથે પણ ચર્ચા કરી લો, પૂરતું માર્ગદર્શન આપે. જો તમે મેળવ્યા છે જન્માક્ષર તો જોઈ લો, બંનેની નાડી ભલે એક હોય પરંતુ નક્ષત્ર બંનેના જન્મ નક્ષત્ર અલગ હોય તો મારી દ્રષ્ટિએ એવું કહી શકાય કે આગળ વિચારાય. કારણ કે નારદ મુનિનો પણ આમાં મત એવો છે કે જન્મ નક્ષત્ર અલગ હોય તો એનું યોગ્ય વિધાનથી આગળ વિચારાઈ શકાય. એટલે તમે એ રીતે આગળ વિચારો ખરા. ભ્રુકુટ અંગેના નિયમ અલગ છે એટલે ભ્રુકુટ માટેની વિચારસરણી અલગ હોય. કારણ કે ગુણ ગુણાકમાં જે વસ્તુના ટેબલ હોય એ દરેક વસ્તુનું એક ઇમ્પોર્ટન્સ હોતું હોય છે. એટલે આમાં ભ્રુકુટમાં તમને શું છે બંનેના મેચ મેકિંગ વખતે વધુ ખબર પડે. છતાં પણ તમે જે આ બંને નાડી બાબતે પ્રશ્ન પૂછ્યો છે તો ગણતરી એવી છે, જોઈ લેવાનું. જન્મ નક્ષત્ર અલગ હોય તો મારી દ્રષ્ટિએ એનું કોઈ વિધાન કરાઈ અને આગળ વધવું હોય તો વધી શકાય ખરું. જી જી નીતિનભાઈ જોડાઈ ગયા છે. નીતિનભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 28/10/2004. જન્મનો સમય કયો છે? રાત્રે 9:15. અને જન્મ સ્થળ? બાયડ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એના કેરિયર માટે પૂછું છું કે એનું કેરિયર કેવું રહેશે એમ. જી જો કેરિયર માટેની જો વાત કરવા જઈએ ને તો કેરિયર તો એનું સારું રહે તેવું લાગી રહ્યું છે. પરંતુ એને ઘણીવાર કેરિયરમાં તક મળે અથવા અણગમો થાય એ પ્રકારનું મન થોડુંક ચંચળ આવી શકે. પરંતુ એ એકાગ્રતા રાખીને કેરિયર પર ધ્યાન આપશે તો એનું ઘણું સારું કેરિયર બને તેવું જણાઈ રહ્યું છે. એક સારું કેરિયર થાય એટલે સારી કારકિર્દી ઉજ્જવળ બને અને સ્થિરતા અને પ્રગતિ થાય તે હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને પોતાના કુળદેવીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરે એ વધુ અગત્યનું છે. તદુપરાંત એ પોતે ઘરે બેસીને શ્રી સૂક્તના પાઠ વાંચે ને તો પણ એના કારકિર્દીમાં વેગ મળે તેવું કહી શકાય ખરું. એટલે આ અંગે જો થોડોક વિચાર કરી ભગવાનની ભક્તિ કરવાનો પ્રયત્ન કરશે તો આગળ એની કારકિર્દી સારી બને તેવું કહી શકાય ખરું. જી જી હેમિલભાઈ, હવે રાશિફળની વાત કરીએ. રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ લ ઈ. તમારે આજે કોઈ પણ મુલાકાત હોય એ મુલાકાતમાં થોડી ધીરજ રાખી, મુલાકાત દરમિયાનની વાતચીતમાં પણ તમારે વ્યવહારુતા, ગંભીરતા રાખી અને મુલાકાત કરવી જરૂરી છે. આજે કામની બાબતમાં ઉતાવળ અને રઘવાટ થોડોક વધુ જોવા મળે અને એને કારણે કદાચ કોઈ વિપરીત અસર કામકાજ પર ન પડે તેનું પણ ધ્યાન આપવું એ જરૂરી છે. કોઈ નવી વાતની આપલે થાય, નવું શીખવા મળે તેવું પણ બની શકે છે. વૃષભ રાશિ નામાંક્ષર છે બ વ ઉ. આતુરતા તમારામાં ઘણી જોવા મળે. કોઈ જગ્યાએ વાત કરવાની હોય, રજૂ કરવાની હોય, સાંભળવાની હોય વગેરે જેવી બાબતોએ આતુરતા તમારામાં રહે તેવું લાગે છે. વાતચીત કરતી વખતે શબ્દ પર અંકુશ રાખવો એટલે જેથી કરીને કોઈ ગેરવ્યાજબી વાત ન થાય કે વાતનું ખોટું અર્થઘટન જેવી દ્વિભાષી વાત ન થાય તેનું ધ્યાન રહે. થાકની અસર
તમારી દિનચર્યામાં વધુ જોવા મળે તેવું લાગી રહ્યું છે. મિથુન રાશિ, આ જાતકોને આજે આળસ વધુ થાય, કામ ટાળવાનું મન થાય, બીજાને સોંપવાનું મન થાય કે કામમાં રુચિ ઓછી થતી દેખાય તેવું અસર દેખાઈ શકે. પરિચિતો સાથે આજે ઇતર વાર્તાલાપમાં સમય પસાર થઈ જાય તેવા પણ યોગ દેખાય છે. અને વાર્તાલાપમાં પણ ધ્યાન આપવું જેથી કરીને ખોટી વાત કે ખોટું અર્થઘટન થાય તેવી વાત ન થાય. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, ચંપાબેન છે. ચંપાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 7/8/32. જન્મનો સમય કયો છે? સમય દિવસનો છે પણ 12 થી કઈ સમયની ખબર નથી. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? આ તબિયત સારી રહેતી નથી, કઈ આ ઉપાધિ આવે. જી, જો આરોગ્ય અંગે તમને જે દ્વિધા છે એમાં તો ખાસ કરીને તમારી તારીખ મુજબ રાશિ કુંડળી મુજબ ગણતરી કરીએ તો કંઈ પણ મોટી ચિંતા જેવું લાગતું નથી. જ્યાં પણ શારીરિક તકલીફ દેખાતી હોય તો એનું દાક્તરી માર્ગદર્શન લેવું એ પણ જરૂરી છે, એટલે તમારો શારીરિક પીડામાં સારો ઉકેલ આવી શકે. હવે તમને શારીરિક પીડા ઓછી થાય એના માટે તમે દરરોજ જે ઘરે બેસીને શંકર ભગવાનની એક માળા કરો અને હનુમાન ચાલીસાના પાઠ વાંચો, એ તમારા માટે અગત્યનું છે. હાલમાં ગ્રહ યોગ એવા છે કે આરોગ્ય અંગે કોઈ સારી વાત બને, આરોગ્ય અંગે સારું થાય તેવું જણાઈ રહ્યું છે. જી જી, હવે વાત કરીએ કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. આજે થોડી ધીરજ રાખવી. કામકાજમાં, વાતચીતમાં જેટલી ધીરજ હશે એટલી અનુકૂળતા રહેશે. કોઈની સાથે ખોટી દલીલ ના કરતા, શાંતિથી વાત સાંભળજો અને પછી વાતનો જવાબ આપજો. વાતચીત કરવામાં પણ થોડું ધ્યાન રાખવું એ જરૂરી છે. સિંહ રાશિ, નામાંક્ષર છે મ અને ટ. ઉત્સાહ આજે તમારામાં સારો રહે, કંઈ પણ પ્રકારની ચર્ચાઓ થાય, વિચારણા થાય તેવું બને. તમારા કામની કદર આજે થાય, પ્રશંસા થાય તેવું પણ કહેવાય. ધાર્મિક વૃત્તિ, આચરણ પણ તમારામાં વધુ જોવા મળે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. વિચારો તમને વધુ આવે, નાની નાની બાબતે તમારું મન વિચારશીલ થઈ જાય. વાહન ધીમે ચલાવવું એ પણ તમારા માટે ઈચ્છનીય છે. મજાક કરવાની વૃત્તિથી પણ દૂર રહેવું સલાહભર્યું છે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, જ્યોતિબેન છે. જ્યોતિબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારું નામ છે જ્યોતિબેન, હું સુરતથી બોલું છું. મારા બેબી માટે પૂછવાનું છે. એની જન્મ તારીખ છે 1/12/1999. 1/12/1999. હા. જન્મનો સમય કયો છે? એ 9 થી 10 ના ગાળામાં, અમરેલી જિલ્લાના 9 ઇંગોરા થી 10 વાગ્યામાં રાત્રિમાં છે કે દિવસ દરમિયાન? દિવસના. જી, અને જન્મ સ્થળ અમરેલી? હા, અમરેલી જિલ્લાનું ઇંગોરા ગામ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એ મારી બેબીના લગ્ન માટે પૂછવું ને, કઈ રાશિ સાથેનું ભવિષ્ય કેવું રહેશે, કઈ રાશિ સાથે છે એને? જી, જો લગ્ન યોગ અંગે એટલું કહી શકાય કે હાલમાં લગ્ન અંગે વાતચીત કરો કે વાતચીત માટે સમય સારો દેખાઈ રહ્યો છે. અને એના માટે પણ 2026-27 પણ બળવાન યોગ બતાવે છે. એટલે લગ્ન અંગે જ્યાં પણ વાતચીત કરવાની હોય એ કરવી એ વધુ વ્યવહારુ લાગી રહ્યું છે. અને એને પાત્ર સારું મળશે અને સારું વ્યવહારુ જ્ઞાન ધરાવતું પણ હોય તેવું બની શકે. એટલે પાત્ર સાથે વિચારો કેવા મળે છે એ જાણી વાતચીત આગળ વધારજો તો એના માટે એ પણ સારું રહી શકે. અને સારી જગ્યાએ લગ્ન થાય તે હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાન અને પાર્વતી માતાનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરે એ જરૂરી છે.
અઠવાડિયામાં એકવાર કે દરરોજ જેમ અનુકૂળ બને એમ નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ શંકર ભગવાન પાર્વતી માતાને પગે લાગી પ્રાર્થના કરવી, તેમજ બહાર પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી, ત્યાં પણ પ્રાર્થના કરવી, જેથી કરીને એને સારા પાત્ર મળવાના ચાન્સ વધી જશે અને હાલમાં જે સમય સારો ચાલી રહ્યો છે અને આગળ પણ ચાલવાનો છે એમાં યોગ્ય વાત નક્કી થઈ શકે તેવું આપણે કહી શકીએ. જી જયેશભાઈ જોડાઈ ગયા છે. જયેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 8/10/1965. જન્મનો સમય કયો છે? સવારે કેટલા? સવારે 4:10. જી. અને જન્મ સ્થળ? વિરમગામ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન, આપણે શનિની 7.5 થી ઉતરી ગઈ છતાં તે એવી ને એવી જ છે, એનું કારણ શું? જો આમાં સૌપ્રથમ તો ફક્ત તમારે એક વસ્તુ એ વિચારો કે માણસ જ્યારે હેરાન થાય ત્યારે ખાલી શનિની પનોતી હોય કે દશા હોય ત્યારે ના હોય, કારણ કે ઘણીવાર ગોચરમાં ગ્રહ દશા જે ચાલતી હોય એના માલિકનું ભ્રમણ, એના માલિક પર અન્ય ગ્રહોની અનુભવો બધું ગણતરીમાં આવતું હોય છે. એટલે એક વસ્તુને આધારે સમય ઘણીવાર પરીક્ષા કરતો હોય તેવું ના કરવું, કારણ કે વ્યવહારુ દ્રષ્ટિએ બીજી ઘણી બાબતો તમારે જોવાતી હોય છે. તમારી કુંડળી મુજબ ગણતરી કરીએ તો એટલું કહેવાય કે તમારે થોડી ધીરજ રાખો, કારણ કે હવે સમય ધીરે ધીરે અનુકૂળ થતો જાય તેવું લાગી રહ્યું છે. તમે જો શક્ય હોય તો હનુમાનજીના પરમ ભક્ત બની અને 1 વાર 5 વાર કે 11 વાર રોજ જે હનુમાન ચાલીસાના પાઠ વાંચો અને ભક્તિ કરો અને હનુમાન દાદા પર ભરોસો રાખશો તો ધીરે ધીરે તમારી પરિસ્થિતિ ઘણી અનુકૂળ રહે તેવું કહી શકાય. માટે કોઈ એક વસ્તુ પર ગણતરી કરી અને નક્કી ના કરાય. આમાં ઘણી બાબતો છે, એ વિસ્તૃત છે. છતાં પણ તમને રુચિ હોય તો સ્થાનિક વિદ્વાનનું માર્ગદર્શન લઈ અને તમે આ અંગે ચર્ચા પણ કરી શકો છો. જી જી. હેમિલભાઈ, વાત કરી તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. મિત્રો સાથે સમય પસાર થાય, કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ થાય તેવું બને. કામકાજમાં ઉત્સાહ પણ સારો જોવા મળે, જેની સારી અસર કામકાજ પર પણ પડે. કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું બને. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. આતુરતા તમારામાં વધુ રહે, વાત જાણવાની, રાજુ કરવાની વાત રહે. ધીરજનો અભાવ આજે તમારા સ્વભાવમાં રહે. આરામ કરવાની વૃત્તિ પણ વધુ દેખાય. ધન રાશિ, આ જાતકોએ આજે કોઈ પણ પ્રકારની મુલાકાત હોય એમાં વ્યવહારુ બનવું ઈચ્છનીય છે, જેથી સારી અસર મુલાકાત પર પણ પડે. વડીલો તરફથી આદર મળે, પ્રોત્સાહન મળે તેવું પણ બને. ધાર્મિક ભાવના પણ આજે તમારી દિનચર્યામાં જોવા મળી શકે. જી. હવે વાત કરીએ મકર, કુંભ અને મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. આજે કામનું થોડુંક ભારણ વધુ દેખાય તેવું બની શકે. થાકની અસર પણ આજે વર્તાય. આરોગ્ય બાબતે થોડીક તકેદારી રાખવી એ પણ જરૂરી છે. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ સ શ. થોડીક ચોકસાઈ રાખવી વાત કરવામાં કે કંઈ પણ બાબતમાં. જેટલી ચોકસાઈ એટલી તમારા માટે સારી વાત છે. કામ અંગે ઉતાવળ કરવાની વૃત્તિ પણ વધુ બને. કોઈ જૂની યાદ કે જૂના પ્રસંગો વધુ તાજા થાય તેવું પણ બની શકે. મીન રાશિ, નામાંક્ષર છે દ ચ ઝ થ. મિત્રો સાથે વાર્તાલાપ થાય, નીત નવી ચર્ચાઓ થાય. પારિવારિક બાબતોમાં વ્યસ્તતા પણ વધુ જોવા મળે. વિચારો તમને વધુ આવે તેવું પણ બને. જી. હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.